લક્ષ્મણભાઈ, હા આવો. હા, જય માતાજી. જય માતાજી. મજામાં? હો મજામાં. શું કરો છો? જો આ સિંદૂર છે, કયું સિંદૂર છે? ઓરિજિનલ સિંદૂર. અરે હોતું હશે યાર. અરે હોતું શું શું? કરો તમે? અમે જો આ પાણી વેચો જાદુગર જેવું કરો છો, આવું હોય? જાદુગર જેવું નહીં, જોઈ લો આ ઓરિજિનલ સિંદૂર છે, બરાબર? આ દેખ્યું કલર આવ્યો ખરો? કલર એટલે આ ઓરિજિનલ જે સિંદૂર કહેવામાં આવે છે, પ્રાકૃતિક સિંદૂર જેને કહેવામાં આવે છે, બરાબર. એનું આ ઝાડ છે. આ ઝાડ એનું છે? હા, આ ઝાડ એનું છે. ઓકે, એટલે આ બધું જે લાગ્યું છે એને હા, આ બધું જે કહેવાય, હા, આ તોડું ને? આ થોડો આ જે છે એ અંદરના જે ફળ દેખાય, હા, એ આ જ છે ને? આ એ જ છે. જો આનો કલર કેવો આવ્યો, સિંદૂર. હા, સિંદૂર બરાબર. જેવો કલર, સિંદૂર. હા. આ જે હનુમાનજી દાદાને ચડાવવામાં આવે ને, એ સિંદૂર છે, એ ઓરિજિનલ. આ ઓરિજિનલ સિંદૂર. હનુમાનજી દાદાના મંદિરે તમે જશો હાજી, ત્યારે તમને આવા જે બીજ છે ને, ઓકે, એ જે કશું જ્યાંથી તેલ કે તિલક કરવા માટે તમે ઉપયોગ કરતા હોય, બરાબર, ત્યારે આવી રીતના સીડ્સ ત્યાં મૂકેલા જશે. બરાબર, અને આ ઓરિજિનલ સિંદૂર છે. બરાબર છે. સરસ મજાનું ઝાડ થાય છે. જો ઓકે ઓકે, તો એક કામ તો કરો જોડે જોડે. હવે અમે તમે વગાડ્યું છે તો તિલક પણ કરી દો. હા, બસ કમ્પ્લીટ. સરસ. હું બી કરી દઉં. હા, તમે કરી દો. હા, આમ તો દેખાતું ને, પણ આવશે. તેલ વેડવું પડે આની અંદર. તેલ રેડવું પડે એમ ને? એટલે કમ્પ્લીટ થઈ જાય. કમ્પ્લીટ થઈ જશે. હા, ના આમ તો દેખાય તો છે જ. હા, બરાબર. આપણે સ્ત્રીઓ લગાવીએ ને, આપણે જે હનુમાન દાદા ચડે એ સિંદૂર, ઓરિજિનલ સિંદૂર કહેવામાં આવે છે ને. પેલું ઓપરેશન સિંદૂર આપણે શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું, ઓપરેશન સિંદૂર, એનું આ સિંદૂર. અને હમણાં ગુજરાત ગવર્મેન્ટે ભુજની અંદર, જી, કચ્છ જોડે જે ભુજ આવ્યું છે, ત્યાં આગળ 200 એકરની અંદર આ જે સિંદૂર છે એના છોડ ત્યાં વાવશે. અને સિંદૂર વન ત્યાં બનાવવામાં આવે. સિંદૂર વન બનાવશે. હમણાં ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું, જી જી, આતંકવાદી જે હુમલો થયો હતો, એની અંદર જે સિંદૂર ઓપરેશન હતું, ઓપરેશન સિંદૂર, એના સન્માન રૂપે ભુજની અંદર ગુજરાત ગવર્મેન્ટ આ જે સિંદૂર છે એના રૂપા વાવશે. બરાબર. 200 એકરની અંદર સિંદૂર વન બનાવશે. ત્યાં આપણે રાફેલ જે કહેવામાં આવે છે S-400, તે પણ ડિસ્પ્લે કરવામાં આવશે. સરસ મજાનું ઝાડ છે. હા, એ તો છે જ લક્ષ્મણભાઈ. પણ હવે આ તો શું, મને વડે જ આ ખબર પડી કે સિંદૂર નું ઝાડ હોય. કારણ કે અત્યાર સુધી તો આપણે એવું જોયું હતું કે કોઈ જગ્યાએ પહાડના પથ્થર હોય એ તોડીને સિંદૂર બનાવતા હોય, એવું કંઈક જાણીતું. પણ આ એક નવીનતા જાણવા મળી આપની નર્સરીમાં કે સિંદૂર નું ઝાડ હોય એમ. બરાબર. ઓકે, આપણે શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ઓપરેશન સિંદૂર બદલ. ખૂબ સરસ કામગીરી હતી એમની. બહુ ઝડપથી નિર્ણય લઈ લીધેલો એમને ઓપરેશન સિંદૂર માટે. અને આ સ્ત્રીઓના રક્ષણ માટે ઓપરેશન સિંદૂર, સરસ એવું નામ આપ્યું હતું એમણે. સરસ. બીજા ઘણા બધા બેઠેલા છે. જી જી, આ બધાની અંદર છે ને, બરાબર, એના બીજ છે. એટલે આના બીજમાંથી આપણે સારી રીતે એને ઉગાડી શકીએ છીએ. હા, બરાબર. ઓકે. જો અમારા અને આના કરતા આ તો સૂકું છે, પણ લીલું હોય તો આના કરતા વધારે કલર આવે હોય તો એનો કલર બહુ જોરદાર. બરાબર. આ ખાલી એ જ છે, કઈ કર્યું નથી આપણે. બરાબર. આ એનો કલર છે. તો થોડું ઘસશો ને તમે, જી જી, એટલે એકદમ ડાર્ક થઈ જશે. દેખ્યું? જી. આ થોડું ઘસશો ને તમે, એટલે સરસ. ભાઈ થોડુંક આ બાજુ પણ જો. થયું. આ જેટલું જે ક્રશ થાય ને, જેટલો ભૂકો થાય ને, એટલું વધારે સિંદૂર આની અંદરથી નીકળે. અને આ જે ઝાડ છે ને, એનો છાંયો બહુ સરસ હોય. એના પત્તા છે ને, બહુ મોટા હોય છે. છાંયડા માટે પણ ચાલે. છાંયડા માટે પણ ચાલે. અને આનું થડ છે ને, એટલું બધું જાડું નહીં થતું. એટલે તમે ઘરની બહાર રોપવું હોય તો રોપાશે. અને આનું મલ્ટિપ્લિકેશન બહુ ફાસ્ટ થાય, કારણ કે આના સીડ્સ જ એટલા બધા બેસતા હોય. એના બીજ જે કહીએ ને આપણે, બહુ બધા બેસતા હોય. એક જ જે આવું કહીએ ને, બરાબર, આ ક્લસ્ટર ની અંદર આવતા હોય. અને એક જ જેડવાની અંદર થી છે ને, તમને 20 થી 30 આવા સીડ્સ મળે. એટલે તમે જો આના સીડ્સ ઉગાડવા હોય તો સારી રીતે તમે એને ઉગાડી શકો છો. સરસ મજાનું ઝાડ છે. તો મિત્રો, તમે પણ તમારા ઘરે આ સિંદૂરનું જે ઝાડ છે, એ ઓપરેશન સિંદૂરના સન્માનની અંદર તમે તમારા ઘરે એક આ ઝાડ વાવજો. સરસ મજાનું ઝાડ છે. જુઓ, એકદમ કલર એનો ડિફરન્ટ છે અને નેચરલ છે, પ્રાકૃતિક છે. ટોટલી નેચરલ સિંદૂર છે. સરસ મજાનું ઝાડ છે, છાંયો આપશે અને એના બીજ પણ સરસ હોય છે. તમે તમારા ઘરે તિલક માટે પણ એનો યુઝ કરી શકો છો. જ્યારે ગ્રીન હોય ને લીલું હોય ને, ત્યારે બહુ ડાર્ક કલર આવતો હોય છે. બરાબર. જો જે હનુમાન દાદાના ભગત છે એના માટે તો ખાસ જય હનુમાન. હા, જય હનુમાન. જો હું બીજી વખત ચાલુ કરી દઉં. જય શ્રી રામ. જય શ્રી રામ. હવે દેખો, કમ્પ્લીટ. બીજો કલર હલો મને ચાલો, ડાર્ક કલરનો વિજય તિલક, ઓપરેશન સિંદૂર.
તો મિત્રો આવા જ વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો. જય માતાજી. જય માતાજી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.